ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો આગળ વધ્યા છે ચેપ્ટર 4 ના બીજા લેક્ચર તરફ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાની વાત કરી હતી, ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિ કે આ બેની સરખામણી કરી હતી. અને જનરલી સામાન્ય રીતે પ્રક્રિયાને વેગ જે નોર્મલ જે દેખાય એના આધારે આપણે પ્રક્રિયાને વેગને આધીન 3 પ્રકારો પાડે છે. ખરું ચેપ્ટર હવે ચાલુ થાય છે, તો આજથી જે પણ ચાલે કમ્પલસરી કમ્પ્લીટ મોઢે જોઈએ. પણ ધ્યાન રાખો હો ખાસ, મેં કીધું તેમ ચેપ્ટર તમારા માટે સંપૂર્ણ નવું છે, પણ છે બહુ ઇઝી. તો વાત એવી છે, લેક્ચર ચાલુ કરો પેલા કહી વિડીયો લાઈક કરો, તમારા જેટલા પણ મિત્રો હોય બધાને શેર કરો, અને મારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ પણ કરી શકો છો. જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ડન? ચલો આગળ વધીએ. હા, બોર્ડ ઉપર તમે વાંચી તો લીધું જ છે કે આપણે ભણવાનું છે રાસાયણિક પ્રક્રિયા વેગ એટલે શું, અને સરેરાશ પ્રક્રિયા વેગ સમીકરણ તારું એલક્યુ છે, મોટો પ્રશ્ન છે, ધ્યાન આપજો, 4 માર્ક્સમાં પણ પૂછી શકાય. તો સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમજવા માટે એક સામાન્ય ઉદાહરણ. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, તો એ પ્રક્રિયાની શરૂઆત એટલે સ્ટાર્ટિંગ જ કરીએ છીએ આપણે, તો આપણી પાસે પહેલા શું હશે? માત્ર પ્રક્રિયા. એટલે પ્રક્રિયા ખૂબ જ વધારે છે, જ્યારે નિપજ આપણી પાસે છે ને હવે શરૂ કરીને પ્રક્રિયા, તો પ્રક્રિયા જ હોય. જેમ જેમ સમય જશે એમ સમયની સાથે સાથે પ્રક્રિયકનો જથ્થો ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, પણ સામે જો નિપજ વધતી જશે, વધતી જશે, વધતી જશે. એ કેવો સમય આવશે? પ્રક્રિયા પૂરો, બધું જ સેવા રૂપાંતર પામી ગયું, નિપજ. તો આ છે આખી રાસાયણિક પ્રક્રિયા. એક બાજુ પ્રક્રિયા સતત ઘટતો જાય સમયની સાથે, અને નિપજ સમયની સાથે વધતો જાય. તો સાહેબ આનો પ્રક્રિયા વેગ કેવી રીતે શોધવાનો? તો પહેલા જ કહી દઉં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, હવે જો એક બાજુ સતત ઘટાડો થાય, એક બાજુ સતત વધારો થાય, એટલે પ્રક્રિયક સાઈડ ઘટાડો થાય, નિપજ સાઈડ વધારો થાય. તો કહેવાનો અર્થ એવો છે કે સાહેબ પ્રક્રિયાનો વેગ, તો પ્રક્રિયાનો વેગ તમે બંને પરથી ગણી શકો છો. એટલે કે પહેલો જ મુદ્દો હું અહીંયા લખી દઉં છું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક અથવા તો નિપજ બંને પરથી તમે નક્કી કરી શકો. એટલે શેના પરથી નક્કી કરી શકાય? એ લખો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક પરથી પણ નક્કી થાય, અધરવાઇઝ નિપજ પરથી પણ નક્કી થાય. પણ સાહેબ કઈ રીતે નક્કી થાય? તો રાસાયણિક પ્રક્રિયા ખરેખર કેવી હોય ખબર? ધારો કે તમે અહીંયા અમદાવાદ છો, તમે 4 વ્હીલમાં સેલ માર્યો, સુરત જવા માટે નીકળો છો. તો શું તમે અહીંથી સુરત સુધી જશો ત્યાં સુધી તમારો વેગ એક સરખો હશે? એટલે કે 100 પગ મેળ દીધો સીધો રેસ ઉપર, 100 ની સ્પીડ છે કે છેક સુધી 100 ની સ્પીડે જવાનું? ના, એવું થવાનું જ નથી. વચ્ચે કોઈક ડોસીમાં આવે, ઉલાળી થોડે દેવાય, બ્રેક મારવી પડે. બમ્પ આવે, બ્રેક મારવી પડે. તો જનરલી દરેક વખતે તમારી સ્પીડ શું થતી હોય? બદલાતી રહેતી હોય. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં બી કંઈક આવું જ છે. પ્રક્રિયાની શરૂઆત કરો ત્યારે પ્રક્રિયા બહુ બધો હોય, નિપજ 0. તો શું થતું હશે? ઝડપથી શરૂઆતના સમયમાં પ્રક્રિયકના અણુઓ બહુ બધા છે, તો એમની વચ્ચે અથડામણો બી બહુ બધી થતી હશે. તો બહુ બધી, યાદ કરો અથડામણનો સિદ્ધાંત ભણી ચૂક્યા છીએ આપણે. તો અથડામણો બહુ બધી થતી હશે, તો ઝડપથી ઘણા બધા કણ નિપજમાં રૂપાંતર પામતા હશે. તો આ ઝડપથી ઘટતું હશે, ઝડપથી વધતું હશે, પણ અમુક સમય બાદ ધીમે 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 ટૂંકમાં પ્રક્રિયાનો શરૂઆતનો સ્ટેજ જોવા જાવ તો પ્રક્રિયા ઝડપથી નિપજ તરફ વધતી હશે, અને જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય વેગ પણ ધીમે ધીમે શું થતો હોય? ઘટતો હોય. એટલે હું એવું કહી શકું કે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે કંઈક આવું આપણને જોવા મળે છે. ધારો કે સિમ્પલ આલેખ દ્વારા એની રજૂઆત કરું. અહીંયા આપણે લઈએ છે સાંદ્રતા, સાંદ્રતા અહીંયા રાખો, સામે સમય રાખીએ. ચાલો, આ સાંદ્રતા વિરુદ્ધ સમય. થોડી વાર લાગશે બળવો પૂછતા,
કહો વેટ કરી લો, આપણે કા ઉતાવળ છે. ચાલો, સાંદ્રતા વિરુદ્ધ અહીંયા રાખીએ છીએ આપણે સમય. શરૂઆતના સમય એટલે જ્યારે સમય 0 છે, એટલે હજી પ્રક્રિયા શરૂ કરી નથી, તો મારી પાસે માત્ર ને માત્ર શું હશે? પ્રક્રિયક જ હશે. તો પ્રક્રિયક જ હશે તો ફૂલ પ્રમાણમાં મારી પાસે પ્રક્રિયક હાજર હશે. એટલે આ થઈ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. જેમ જેમ સમય આગળ વધતો જાય એમ પ્રક્રિયકનો જથ્થો સતત ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. અને સમય 0 હોય ત્યારે નિપજ મારી પાસે કેવી હશે? 0. કારણ કે નિપજ બની જ ના હોય. પણ જેમ જેમ પ્રક્રિયક ઘટતો જશે સામે નિપજનો જથ્થો શું થશે? વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. તો એવું કહી શકું કે આ કોની સાંદ્રતા થઈ ગઈ? નિપજની સાંદ્રતા. મોલારિટીમાં લઈએ છે એટલે કૌંસમાં પી લખ્યું છે, પી ફોર પ્રોડક્ટ. અને આ થઈ ગઈ પ્રક્રિયકોની સાંદ્રતા. તો ટૂંકમાં સમયની સાથે સાંદ્રતામાં થતો ડિફરન્સ મેં દર્શાવ્યો કે શરૂઆતના સમયમાં પ્રક્રિયકનો જથ્થો વધારે હશે, એ ઝડપથી ઘટતો જશે અને નિપજમાં રૂપાંતર આવશે. જો અહીંયા ઝડપ આવી, પછી પાછો વેગ ઘટ્યો. ટૂંકમાં સાંદ્રતા જુઓ, શરૂઆતમાં ધડાકા સાથે ઘટી અને પછી ધીમે ધીમે ઘટી. હા, હવે ઘણા એવું વિચારશે અહીંયા અચળ થઈ જાય. હા, સંતુલન સ્થપાય તો અચળ થઈ જાય ને બંને. એટલે એવું સમજી લો કે અહીંથી સંતુલન સ્થપાઈ ગયું. પણ આપણે બધી ચર્ચા કરવી નથી. અત્યારે મારો કહેવાનો અર્થ શું છે કે સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો જાય છે અને નિપજની સાંદ્રતામાં વધારો થતો જાય છે. જે સમયના દરેક તબક્કે એક સરખો નથી. દેખાતું જશે તો એક સરખો નથી, કારણ કે તો જ વક્ર મળે. તો એક સરખો નથી તો પ્રક્રિયાનો વેગ, તો તમે કોઈ દિવસ પ્રક્રિયાનો વેગ, જેમ મેં કીધું એમ તમે અહીંથી સુરત જતા હો તો તમે એમ કહી શકો કે અહીંથી સુરત આપણે 100 ની સ્પીડે જ ગયા હતા એમ કમ્પ્લીટ. તો એવું થવાનું નથી. તો તમારે ફરજિયાત શું શોધવો પડે? એનો સરેરાશ. તો એવી જ રીતે રાસાયણિક પ્રક્રિયાઓમાં બી આપણે શોધવાનો થશે સરેરાશ. પણ જનરલી પ્રક્રિયાનો વેગ જે છે એના માટે મારે જો સૂત્ર લખવું હોય તો પ્રક્રિયાનો વેગ, એના માટે હું સામાન્ય ગુજરાતીમાં સૂત્ર લખી શકું. સમય ઉપર આવશે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો. અધરવાઇઝ હમણાં જો બોલ્યો તો નિપજની સાંદ્રતામાં થતો વધારો. બેમાંથી કોઈ પણ લઈ શકાય, કારણ કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે, નિપજની સાંદ્રતા વધતી જાય છે. તો તમે બેમાંથી કોઈ પણના સંદર્ભે નક્કી કરી શકો. એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે હોય એ બેમાંથી કોઈ પણના સંદર્ભે નક્કી થાય, કાં તો ખાલી પ્રક્રિયક કાં તો ખાલી નિપજ. તો પાછો પ્રશ્ન આવી ઉભો રહે, સાહેબ 3-4 પ્રક્રિયક હોય તો? 3-4 પ્રક્રિયક હોય તો કોઈ પણ એક પ્રક્રિયક લઈ લો અને એની સાંદ્રતામાં થતો ઘટાડો હોય, એના પરથી બી પ્રક્રિયા વેગ નક્કી થાય. અધરવાઇઝ સામે 4-5 નિપજ બનતી હોય તો તમે કોઈ એક નિપજ પકડી લો, એની સાંદ્રતામાં થતો વધારો હોય, એના પરથી બી નક્કી થાય. તો હું અહીંયા પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયક અને નિપજ પરથી નક્કી થાય, પણ એના માટે હું 2 શક્યતા લખી શકું. કઈ કઈ? તો પ્રક્રિયાનો વેગ કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતાના ઘટાડા પરથી પણ નક્કી કરી શકીએ. અધરવાઇઝ બીજું, પ્રક્રિયાનો વેગ કોઈ પણ એક નિપજની સાંદ્રતાના વધારા પરથી પણ નક્કી કરી શકાય. અરે ખબર પડે છે ને, સમજૂતી આપું છે, બહુ ઈઝી ટોપિક છે. તો હું આના પરથી જો પ્રક્રિયા વેગની વ્યાખ્યા લખવાનો પ્રયત્ન કરું છું, હું લખવાનો નથી ઓબ્વિયસલી, તમને ખબર જ હશે બધાને, એ તમારે જાતે જ લખવાની છે. હું ખાલી બોલું છું, સાંભળજો. તો આના પરથી જો મારે પ્રક્રિયા વેગની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા આપણે શું લખી શકીએ?
જો હું અહીંયા લખી દઉં છું, આ હા 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 કેવું સરસ લાગે છે. હાલ્યા મારું નામ લખ્યું લે, એવું નથી, સ્વપ્રયત્ન જાતે લખવાનું. આના પરથી બની જાય વ્યાખ્યા. એકમ સમય, જો હું સમય 1 મિનિટ 1 સેકન્ડ ગમે તે લઈ લો તેને કહેવાય એકમ સમય. એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડા અથવા તો નિપજની સાંદ્રતામાં થતા વધારાને રાસાયણિક પ્રક્રિયાનો શું કહી શકીએ આપણે? વેગ. પણ મેં હમણાં જ કીધું સમગ્ર પ્રક્રિયા થતી હોય ત્યારે તમે આ પ્રક્રિયા વેગની વ્યાખ્યા માટે મેં લખ્યું, ઇટ્સ ઓકે, કે એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાને કે નિપજની સાંદ્રતામાં થતા વધારાને તે પ્રક્રિયાનો શું કહે છે? પ્રક્રિયા વેગ. પણ આ વ્યાખ્યા પ્રક્રિયા વેગની છે, પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે મેં કીધું એમ તમે ડાયરેક્ટ તો નક્કી કરી શકવાના નથી. કેમ નથી નક્કી કરી શકવાના? તો અભી તો બોલ્યો કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા વેગ એક સમાન હોતો નથી, અને એટલા માટે આપણે પ્રક્રિયાનો શું શોધવો પડે? સરેરાશ વેગ. સરેરાશ વેગ શોધવો હોય તો એનું સૂત્ર થાય આર એવરેજ. એટલે સરેરાશ વેગના આર એવરેજ વડે દર્શાવો. તો એનું મારે સૂત્ર લખવું હોય તો હું શું લખી શકું? તો હવે સૂત્રમાં થોડો ફેરફાર થશે, કારણ કે સરેરાશ શોધવાનું મેં તમને કીધું તમે અહીંથી સુરત જાઓ તો તમારો દરેક વખતે વેગ બદલાતો હોય, પણ તેમ છતાં આપણે એવું તો કહી શકીએ કે હું એવરેજ 60 ની સ્પીડે ગયો હતો. તો એવરેજ 60 ની સ્પીડે ગયો એનો શું થાય? જુદા જુદા સમય, એટલે કે તમે કોઈ ચોક્કસ સમયગાળાથી અને એક સમયથી બીજા સમય સુધીનો સમયગાળો નક્કી કરી લો, એની વચ્ચે તમારી જે બદલાયેલી દરેક વખતની સ્પીડ હોય એ લખી લો, એનો સરવાળો ભાગ્યા સમયગાળો, તો તમને સીધું મળી જાય. તો એવી રીતે સરેરાશ પ્રક્રિયા વેગ આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકીએ કે છેદમાં આવશે સમયગાળો અને ઉપર આવશે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા એ સમયગાળા દરમિયાન નિપજની સાંદ્રતામાં થતો વધારો. બેમાંથી કોઈ પણ લઈ શકીએ ને આપણે, બેના સંદર્ભે નક્કી કરી શકીએ ને. તો સરેરાશ વેગ તમે કંઈક આવી રીતે રજૂ કરી શકો, પણ સાહેબ સરેરાશ વેગનું મારે તો સૂત્ર તારવવું છે. ચલો તારવી દઈએ, એ તો આપણે કરવાનું છે. સરેરાશ વેગની વ્યાખ્યા લખવી તો શું કહેવાય? એકમ સમયગાળા દરમિયાન 1 કલાકનો સમયગાળો લઈ લો, 1 દિવસનો સમયગાળો લઈ લો, તો એકમ સમયગાળા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાને કે નિપજની સાંદ્રતામાં થતા વધારાને તે પ્રક્રિયાનો શું કહેવાય? સરેરાશ વેગ. એટલે આના જેવી જ વ્યાખ્યા થઈ. ચલો તો મેં કીધું રાસાયણિક પ્રક્રિયામાં તમે સીધો વેગ અત્યારે હાલ મેં શીખવાડ્યું નથી એટલે હું કહી શકું સીધો વેગ ના ગણી શકીએ. ક્લિયર? અત્યારે હાલ પૂરતું એવું રાખો. આખી રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણવો હોય તો તમે ફરજિયાત કયો ગણી શકો? સરેરાશ પ્રક્રિયા વેગ. ચલો તમારે સરેરાશ પ્રક્રિયા વેગ તારવવો છે, તો એના માટે આપણે સૌથી પહેલા તો એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે મારી પાસે આપણા સરેરાશ પ્રક્રિયા વેગનું સમીકરણ તારવવું છે ને, તો એના માટે આપણે ધારી લઈએ, ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, મુદ્દો લખીશ ને સાંભળજો, 1 મોલ પ્રક્રિયક આર માંથી 1 મોલ નિપજ પી બને છે. એટલે પ્રક્રિયાકાર રિએક્ટર્સ અને પ્રોડક્ટ પી નિપજ. તો આપેલ પ્રક્રિયા માટે એટલે આપણે અહીંયા જે પ્રક્રિયા લીધી છે પ્રક્રિયાકાર છે અને એમાંથી નિપજ પી બને છે, જેનો આલેખ મેં અહીંયા દોર્યો જ છે, તમને દેખાતો જ હશે કે 1 મોલ પ્રક્રિયક લીધો તો શરૂઆતમાં એની સાંદ્રતા 1 મોલ હતી. એ 1 મોલ જથ્થો ઘટતો જાય છે સમજી લો કે આવી રીતે આલેખ 0 થઈ ગયો. સામે અહીંયાથી આ વધતું ગયું અહીંયા પહોંચ્યું તો એ પ્રક્રિયકનો મોલ 1 થઈ ગયા હશે, નિપજના મોલ 1 થઈ ગયા હશે અને પ્રક્રિયકનો જથ્થો ઘટી 0 થઈ ગયો હશે. તો આવી કોઈ પ્રક્રિયા ધ્યાનમાં લો. ચલો તો આ પ્રક્રિયા માટે T1 સમયગાળા
એટલે કે T1 સમય. ચલો આપેલ પ્રક્રિયા માટે શરૂઆતના સમય T1 હોય ત્યારે, એટલે કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હતી એમાં કોઈ એક સમયગાળો મેં પસંદ કરી લીધો, કયો? T1. તો T1 સમયગાળા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા જે બી હશે, થોડી ઘણી કંઈક તો હશે ને, પ્રક્રિયકની સાંદ્રતાને આપણે કહી શકીએ R1 ઇઝ ઇક્વલ ટુ R1. અને એ જ સમય એટલે કે T1 સમય જે પણ થોડો ઘણો નિપજ બન્યો હશે એ નિપજની સાંદ્રતાને કહી દઉં P1 ઇઝ ઇક્વલ ટુ P1. કારણ કે આપણે સરેરાશ વેગ જાણવો હોય તો આખી રાસાયણિક પ્રક્રિયા થતી હોય એના શરૂઆતના સમયને T1 કહી દઉં, અંતિમ સમયને T2 કહી દઉં, ને બંને વચ્ચે પ્રક્રિયાનો સરેરાશ વેગ કેટલો એ જાણવો હતો. તો અમે શરૂઆતનો સમય T1 લીધો. ચલો હવે અંતિમ સમય લઈએ. અંતિમ સમય T2 થાય. ચલો અંતિમ સમય T2 હોય ત્યારે ચલો એવું લખી શકીએ પ્રક્રિયકની સાંદ્રતા જે હતી એના કરતા ઘટીને થઈ છે R2. કારણ કે પ્રક્રિયા થઈ હોય એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી જ હોય. હું તમારી જાણકારી માટે લખી દઉં ઘટાડો, કે પ્રક્રિયકની સાંદ્રતા R1 ઘટીને R2 થાય અને નિપજની સાંદ્રતા જે હતી એના કરતા વધીને ધારો કે કેટલી થઈ P2. તો P1 માંથી P2 થયું એ સાંદ્રતામાં શું થયો? વધારો. પડે છે ખબર કે નથી પડતી? હાથ પડવાની નાની પડવાની ખબર? તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને R1 માંથી R2 થઈ, નિપજની સાંદ્રતા વધીને P1 માંથી P2 થઈ. તો મારે આ પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધવો હોય તો ચોક્કસ સમયગાળો, તો અહીંયા સમયગાળો કેટલો થાય? તો પ્રક્રિયા વેગ શોધવા માટે જો હું સમયગાળાને ડેલ્ટા ટી કહી દઉં, સમયગાળો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એટલે અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરું તો ત્યારે થતો કુલ સમયગાળો ડેલ્ટા ટી જે મને મળી જાય. ડન છે? તો હવે જ્યારે ડેલ્ટા ટી T2 માઇનસ T1 ડેલ્ટા ટી થતું હોય તો ત્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા આર. પણ હવે ડેલ્ટા આર અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા આપણે ધ્યાનમાં લઈએ છીએ, એટલે ખાલી ડેલ્ટા આર નહીં લખું, કૌંસમાં આર લખીશ. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? તો અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, એટલે R2 માઇનસ R1 આવું લખી શકાય. પ્રક્રિયક. અને એવી જ રીતે આ ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન નિપજની સાંદ્રતામાં થતો વધારો જે હું શું લખી શકું? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? P2 માઇનસ P1. તો આના પરથી આ એવરેજનું સૂત્ર લખવું હોય તો હું શું લખી શકું? તો ગાણિતિક રીતે લખવું હોય તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો વધારો ઘટાડો પરથી આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાનું સરેરાશ વેગ. સૂત્ર હતું જ ને, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને તે માટે લાગતો સમયગાળો, એટલે સમયગાળો ડેલ્ટા ટી અને પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે ડેલ્ટા આર. પણ કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે પ્રક્રિયા અરે ચલન આપણે જે ફોર વ્હીલ લઈને જતા હતા, હું તો -60 ની સ્પીડે જતો હતો.
આવે કોઈ દિવસ? તો વેગ કોઈ દિવસ માઇનસ ના હોય. એટલે જ્યારે ગાણિતિક રજૂઆત કરતા હોય ત્યારે અહીંયા ફરજિયાત માઇનસ દર્શાવવું પડે. પૂછો કેમ? પૂછવાનું જ ના હોય, માઇનસ શું કામ દર્શાવ? ડેલ્ટા આર બરાબર આપણે શું લખવાના છીએ? R2 માઇનસ R1. R2 માઇનસ R1 લખો તો R2 R1 માંથી ઘટીને R2 થયું હતું. એટલે R2 નાનું છે, R1 મોટું છે. નાનામાંથી મોટું બાદ કરો, વચ્ચે માઇનસ છે તો ભાઈ બાદબાકીથી જવાબ ડેલ્ટા આર માઇનસમાં મળવાનો ને. જો આ જવાબ માઇનસમાં મળતો હોય તો આગળ મારે માઇનસ મૂકવું પડે, તો જ માઇનસ માઇનસ પ્લસ થાય અને પ્રક્રિયાનો વેગ ધન મળે. એટલે એવું કહી શકો કે આ માઇનસ ચિહ્ન એવું પણ દર્શાવે છે કે પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થતો હશે? ઘટાડો. તો આ જ સૂત્રને જો મારે પૂરું લખવું હોય તો હું આવું બી લખી શકું, માઇનસ R2 માઇનસ R1 અપોન ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા ટી ની જગ્યાએ T2 માઇનસ T1 લખો તો એ ચાલે. પણ આવી જ રીતે જો નિપજો પરથી લખવું હોય સૂત્ર R એવરેજ ઇઝ ઇક્વલ ટુ, તો શું લખાય? તો નિપજની સાંદ્રતામાં વધારો થાય એટલે આગળ શું લખવું જોઈએ? પ્લસ. કારણ કે તો મને પ્લસ જ મળવાનું છે. કેમ? અલ્યા વિચારો ને ભાઈ, નિપજની સાંદ્રતામાં શું થતો તો વધારો. તો P2 ઓલરેડી મોટું હોય, P1 ઓલરેડી નાનું છે. મોટામાંથી નાનું બાદ કરીશ તો ધન આંકડો જ મળવાનો છે. તો આગળ ધન મૂકું તો ચાલે, ધન 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 ધન. જો આને પ્રોપર લખવું હોય તો હું આવું પણ લખી શકું, P2 માઇનસ P1 અપોન ડેલ્ટા ટી. તો આમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનો સરેરાશ વેગ તમે કાં તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડા પરથી કે નિપજની સાંદ્રતામાં થતા વધારા પરથી નક્કી કરી શકો છો. પણ જો મારે આને આલેખ દ્વારા સમજાવવું હોય તો આર એવરેજની આલેખ દ્વારા સમજૂતી. બે બહુ પપ્પુ જેવું યાર. આલેખ માટે હું કહે હા પડજો, બહુ ઈઝી છે, ધ્યાન રાખશો પડદે આવડી જશે. ચલો ધારો કે આપણે પહેલા તો અહીંયા વાત કરી દઈએ પ્રક્રિયકો માટે. તો પ્રક્રિયકો માટે આપણે લઈએ છીએ અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. આની જેમ જ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરું છું. કોના માટે? પ્રક્રિયક માટે. તો બોલો પ્રક્રિયક માટે આલેખ શું આવે? પ્રક્રિયકમાં શરૂઆતની સાંદ્રતા સમય જ્યારે 0 હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય, સમય સાથે શું થાય? ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય. તો જો હું આલેખમાં કોઈ ચોક્કસ સમય અહીંયા ધારી લઈ તો આ સમયને ધારો કે કહી દઉં T1. તો બોલો એ T1 સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા હોય એને હું શું કહી શકું? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એટલે R1. અને ધારો કે આપણે આ લઈ લઈએ છીએ T2 સમયગાળો. જો આ T2 સમયગાળો હોય તો એ સમયે જે પ્રક્રિયકની સાંદ્રતા હોય એને હું શું કહી શકું? R2. T2 માઇનસ T1 એટલે આ થઈ ગયું ડેલ્ટા T તમારું. તમારે જોવાનું છે આલેખ આવડો. તો T2 માઇનસ T1 R2 માઇનસ R1. તો જો હું અહીંયા આવી રીતે દોડી દઉં તો આ જે મને મળ્યું એટલે કે આ ચોક્કસ સમયગાળો દરમિયાન પ્રક્રિયાનો એવરેજ મેં મારે લખવો હોય આર એવરેજ, તો હું શું લખી શકું? R2 માઇનસ R1. વધારે નાનામાંથી મોટું બાદ કરવાનું, એટલે એ તો સૂત્ર જે છે એટલે માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પ્રક્રિયકની સાંદ્રતા, આવું યાદ રાખો કારણ કે નકર કૌંસ ભૂલી જશું. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને તે માટે લાગતો સમયગાળો. એવરેજ આપણે આ રીતે નક્કી કરી શકીએ આલેખ દ્વારા. ધારો કે નિપજ, તો નિપજમાં શું હોય? કશું નહીં પપ્પુજી. ચલો નિપજ માટે આલેખ દોરી દઉં. નિપજ માટે મારે આલેખ દોરવો હોય તો આવું દોરી શકીએ આપણે. આની જેમ જ લા સેમ સેમ છે યાર. સાંદ્રતા વિરુદ્ધ સમય. તો અહીંયા સમયની સાથે જ્યારે સમય 0 હશે નિપજ બી 0, અને જેમ જેમ સમય આગળ વધશે નિપજની સાંદ્રતા વધતી જશે. તો ધારો કે
ધીસ ઇઝ અવર સમય t1. તો આ t1 સમયે મને જે પણ સાંદ્રતા મળશે એ સાંદ્રતાની હું નિપજની શરૂઆતની સાંદ્રતા શું કહી દઉં p1. અને ધારો કે આ સમયગાળો લઈ લઉં t2. તો એ t2 સમયગાળાએ મને નિપજની જે સાંદ્રતા મળશે એને કહી દઉં p2. તો આ સમયનો ફેરફાર થઈ ગયો. એટલે જો હું આમ દોર દઉં તો આની જેમ ત્રિકોણ થઈ ગયું. તો આજે ઢાળ મળવાનો ઇટ ઇઝ ઇક્વલ ટુ આર એવરેજ ફોર નિપજ. નિપજની સાંદ્રતામાં વધારો થાય છે એટલે આપણે આગળ લખીએ છીએ પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. નિપજની સાંદ્રતામાં થતો વધારો અને તે માટે લાગતો સમયગાળો t2 માઇનસ t1. એટલે આ છે આપણું ડેલ્ટા ટી અને આ છે આપણું ડેલ્ટા પી. નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. થોડું નાના અક્ષરે લખ્યું છે, સમજાવું છે ને એવી રીતે તમારે અહીંયા લખવું હોય તો બોલો આને શું કહી શકું હું ડેલ્ટા ટી અને આ જે છે એ થઈ જશે આપણા માટે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ડેલ્ટા આર. નાના અક્ષર છે ન દેખાય તો ટેન્શન ના લેવું, આના તમે મોટા અક્ષર લખી શકો છો. તો આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? પ્રક્રિયા વેગની વ્યાખ્યા મેં આપી, પણ મેં કીધું એમ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયા વેગ તમારે ફરજિયાત કયો શોધવો પડે? સરેરાશ જ. સરેરાશ વેગ શોધવા માટે મેં એક ઉદાહરણ લીધું, એની ગાણિતિક સમજૂતી. એટલે તમે આખા પોર્શનને કહી શકો એની ગાણિતિક સમજૂતી અને આલેખ દ્વારા સમજૂતી. પણ વાત અહીંયા અટકતી નથી. વાત એવી છે કે જો તમને પ્રશ્ન આટલો પૂછાશે તો તમે આ લખો, પણ સાહેબ આપણે અહીંથી ગાડી લઈને તમે સુરત જવાનું કીધું, આમ સુરત જતા હોય અને તમારો ફોન આવે રસ્તામાં અને હું તમને પૂછું ભાઈ તું કેટલા સ્પીડે જાય છે, તો ત્યાં તો તમે ફટ દઈને આમ ગાડી ચલાવ સ્પીડોમીટર સાહેબ 150 ની સ્પીડે જવું. તો એ શું થયું? જેમ સ્પીડોમીટરમાં જોઈને તમે ઇન્સ્ટન્ટ એ જ સમયે મને તમારો વેગ કીધો કે નહીં, તો એવી રીતે શું રાસાયણિક પ્રક્રિયા થતી હોય એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય, નિપજની સાંદ્રતામાં વધારો થતો હોય, એ સમગ્ર પ્રક્રિયામાં કોઈ ચોક્કસ સમય પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો શોધી શકાય. જે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે જે આપણે જોવાના છે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો આજે અહીંયા સુધી રાખ્યા છે, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. બાય. Wow.